હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં થઈશો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ સવારના. તો આજે અમે મારા ભાઈની ગાડી આવી ગયા છે રાજકોટથી ઓટો મારવા. બગીચામાં હતા પણ વહી આવ્યા. અહીંયા ઓટો મારવા આવ્યા છે, જવાનું છે પાછું. તો દોસ્તો અમે માંડવીમાં જાય છે તો બ્લોકમાં બને જવાના છે. અમે નીંદીએ તો અમે નીંદવા નહીં પણ છે તો બ્લોકમાં બન્યા રહેજો. અને કેટલા સમયથી બ્લોક નહોતો આવતો એટલે ટાઈમ નહોતો જડતો દોસ્તો, એટલે બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છે માંડવી એમાં. તો તમે જોઈ શકો છો આ થોડાક દી પહેલાં વાવેલી છે. અમે નહોતા આવ્યા પહેલાં. બ્લોકમાં બન્યા રહેજો, જોઈ શકો છો. અને આ પાછળ દેખાય એ વાડી છે. તો માંડવી આવી થઈ ગઈ છે દોસ્તો. અને ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો બ્લોગ કેવો લાગે તો આ બીજી માંડવી છે, થોડાક દી પહેલાં વાવેલી. પહેલાં કરતાં મોટી છે. દવાઈ પણ ચાલુ છે ખડની, તો તમે જોઈ શકો છો. બે બાજુ છે, પેલી પર છાંટે છે. તો દોસ્તો અમે પહોંચી ગયા છે માંડવીમાં. તો તમે મોટી માંડવી જોઈ શકો છો. તો માંડવીનો નજારો જોઈ શકો છો. અને આ મારા ભાઈ નીંદે છે આગળ આવી. તો બ્લોકમાં બન્યા રહેજો. જો ખેતરનો નજારો તમે જોઈ શકો છો. તો હવે અમે નીંદવા માંડીએ. તો બ્લોકમાં બન્યા રહેજો. જો આવું ખડશે તમે જોઈ શકો છો. તો દોસ્તો હવે અમારે જવાનું છે લાઈન લાંબી કરવા પાણીની. તો બ્લોકમાં બન્યા રહેજો. અમે માંડવીમાં નીંદતા હતા, હવે માંડવીમાં જઈએ છે પાઇપલાઇન લાંબી કરવા માટે. તો બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છે પાઇપલાઇન લાંબી કરવાની. તો અમારા બનેવી લાંબી કરે છે. તો બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો લાઈન લાંબી થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો અને આજનો બ્લોગ અહીં સુધી. તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. બાય બાય. કાલના બ્લોગમાં મળશું.